ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે પધાર્યા. તે વખતે ભગવાન રામ કેવા શોભતા હતા. વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર. વિશ્વસ્ય મિત્રમ ઇતિ વિશ્વામિત્ર. પાણીની આ પ્રમાણે અર્થ કર્યો છે. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યો. પાણીનીનું વ્યાકરણ અમર થશે, અથવા વિશ્વ જેવું મિત્ર છે તે વિશ્વામિત્ર. જગતનો મિત્ર છે જીવ. મનુષ્ય એટલે કે જીવ વિશ્વનો મિત્ર થાય એટલે શબ્દ બ્રહ્મ તેની પાછળ પાછળ આવે અને તેની પાછળ પરબ્રહ્મ પણ આવે છે. તમે જગત મિત્ર થશો એટલે રામ લક્ષ્મણ તમારી પાછળ આવશે. રામ એ પરબ્રહ્મ છે, લક્ષ્મણ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ વગર પરબ્રહ્મ ક્યારેય પ્રગટ થતા નથી. વિશ્વામિત્રની પાછળ રામ લક્ષ્મણ ચાલે છે. રસ્તામાં ત્રાટક્યાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રે બલા અને અતિબલા વિદ્યા રામ લક્ષ્મણને આપી છે. વિદ્યામાં અતિબલા અને બલા એટલે કે જે ભૂખ તરસ ન લાગે તેવી વિદ્યા. આશ્રમમાં આવ્યા છે. રઘુનાથજીએ વિશ્વામિત્રને કહ્યું, ગુરુદેવ, હવે તમે યજ્ઞ કરો, હું યજ્ઞનું રક્ષણ કરીશ. જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો સિદ્ધાશ્રમ છે. એ સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર યજ્ઞ કરે છે. વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો છે. યજ્ઞનું રામ લક્ષ્મણ હાથમાં ધનુષ બાણ લઈને રક્ષણ કરે છે. રામ આજે ઊભા છે. દ્વારિકામાં દ્વારકાનાથજી આજે ઊભા છે. ડાકોરમાં રણછોડ રાયજી ઊભા છે. શ્રીનાથજી ગોવર્ધનનાથ ઊભા છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી ઊભા છે. ભગવાન કહે છે, જીવ જ્યારે મારા દર્શન કરવા આવે ત્યારે ઊભો થઈને હું દર્શન આપું છું. હું જીવને મળવા આતુર છું. જે પ્રેમથી મને મળવા આવે તેને મળવા હું આતુર છું. મારા વૈષ્ણવોને ભક્તોને મળવા માટે પ્રતીક્ષા કરતો હું ઊભો છું. હું ઊભો રહી ભક્તોની પ્રતીક્ષા કરું છું. મારાથી વિખૂટો પડેલો જીવ ક્યારે મને મળવા આવે. ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે છે, પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી. રામ તો જીવને અપનાવવા તૈયાર છે, પણ આ અભાગ્યો જીવ તેને મળવા માટે ક્યાં આતુર છે. શ્રી રામ અજાન બાહુ છે. અજાન બાહુ એટલે કે બંને હાથ ઘૂંટણ સુધી જેના લંબાયેલા હોય એને અજાન બાહુ કહેવાય. કોઈએ પૂછ્યું, પ્રભુ આપે કેમ હાથ આટલા બધા લાંબા રાખ્યા? પ્રભુજીએ જવાબ આપ્યો છે, મારા ભક્તો મને મળવા આવે, તેમાં કોઈ જાડિયા ભક્તો હોય તેને બાથમાં સમાવી લેવાય, એટલા માટે મેં હાથ લાંબા રાખ્યા છે. મારા વૈષ્ણવો મને મળવા આવે તેને આલિંગન આપવા મેં હાથ લાંબા રાખ્યા છે. રામ રીંછને ભેટે છે, રામ વાનરને ભેટે છે, રામ સર્વ ઉપર પ્રેમ કરે છે. રામ ધનુષ બાણ હંમેશા સાથે રાખે છે. ધનુષ બાણને સજ્જ રાખે છે. ધનુષ બાણ વગરના રામના દર્શન કોઈ પણ ઠેકાણે ક્યારેય તમે કર્યા નહીં હોય. રાજ્યાસન ઉપર બેઠા હોય ત્યારે પણ ભગવાન ધનુષ બાણ, અને મહેલમાં સીતાજીની પાસે બેઠા હોય ત્યારે પણ ધનુષ બાણ. ઉપનિષદમાં કહ્યું છે, પ્રવણો હિ ધનુહિ. ઉપનિષદમાં ધનુષ્યને ઓમકારની ઉપમા આપી છે. ઓમકાર એટલે કે જ્ઞાન. જ્ઞાન એ જ ધનુષ્ય છે. ધનુષ એ જ્ઞાનનું સ્વરૂપ છે. બાણ એ વિવેકનું સ્વરૂપ છે. વિવેક એ બાણ છે. ધનુષ બાણને હંમેશા સજ્જ રાખજો, કારણ કે રાક્ષસ કામ ક્યારે વિઘ્ન કરવા આવે તે કહી શકાય નહીં. રાક્ષસો તમારી પીઠ પાછળ પડ્યા છે, તમને મારવા આવે છે, પરંતુ રામની જેમ ધનુષ બાણને સજ્જ રાખજો. જ્ઞાન વિવેકને તમે સતેજ રાખશો તો રાક્ષસો વિઘ્ન કરી શકશે નહીં. ધનુષ બાણ સજ્જ રાખશો તો રાક્ષસો મરશે. રાક્ષસો હજી જીવતા છે અને ફરે છે. જેની આંખમાં પાપ તે રાક્ષસ. રાક્ષસો જીવ માત્રની પાછળ છે. કામ, ક્રોધ, લોભ, મોહ,
મદ, ઈર્ષ્યા આ બધાય રાક્ષસો છે. તે જીવ માત્રને મારે છે. પ્રતિક ક્ષણે સાવધાન રહે, તેને રાક્ષસ મારી શકે નહીં. રામનું સ્વરૂપ અદ્ભુત છે. સુરપંખા રાક્ષસીઓ હતી, તોય રામને જોતા એને ઈચ્છા થઈ કે આ મારા પતિ બને. આપણા હૃદય રાક્ષસો કરતા કઠોર બન્યા છે કે રામને પતિ બનાવવાની ઈચ્છા થતી નથી. શ્રીધર સ્વામી રામ વિજય લીલા કથામાં લખ્યું છે કે યજ્ઞના ચારેય દરવાજે રામ લક્ષ્મણ પહેરો ભરતા. રામ લક્ષ્મણ એટલા રૂપ ધરેલા કે રાક્ષસો જે દરવાજે જાય ત્યાં તેઓને રામ ને લક્ષ્મણ જ દેખાતા. વિશ્વામિત્ર યજ્ઞમાં આહુતિ આપે છે, રામ લક્ષ્મણને જોયા કરે છે. યજ્ઞ કરવા બેઠા છે અને નજર રામ ઉપર છે. શ્રુતિ વર્ણન કરે છે અગ્નિ એ ઠાકોરનું મુખ છે. અગ્નિ મુખથી પરમાત્મા આરોગે છે. અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીવ છે. બ્રાહ્મણો વેદ મંત્રનો ઉચ્ચાર કરી અગ્નિમાં આહુતિ આપે છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણમાં દ્રષ્ટિ સ્થિર રાખીને યજ્ઞ કરે છે. મનનો મેલ દૂર કરવા યજ્ઞ કાર્ય કરવાના હોય છે. યજ્ઞ એટલે કે સ્વાધ્યાય, યજ્ઞ એટલે કે તપ, યજ્ઞ એટલે કે ધ્યાન. ફળ છે મનુસ્મૃતિ અને મનશુદ્ધિનું. મનશુદ્ધિ અને મનશુદ્ધિનું ફળ છે પરમાત્માના દર્શન. યજ્ઞનું ફળ તો મારા દ્વારે છે અને હું અત્રે ધુમાડો ખાઉં છું. વિશ્વામિત્રે યજ્ઞનો આરંભ કર્યો છે. રાક્ષસોને ખબર પડી રાક્ષસો વિઘ્ન કરવા માટે આવ્યા છે. વારંવાર રામના દર્શન કરતા મારીચનો સ્વભાવ બદલાય છે. જેના દર્શનથી સ્વભાવ બદલાય એ ઈશ્વર. મારીચ વિચારે છે કે હું આ વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરું એ યોગ્ય નથી. મારીચ પ્રતીક્ષા કરે છે, આજે કેમ મારા મનમાં દયા આવે છે. આ બાળકોને જોઈ બુદ્ધિ બદલે છે. આજે મારું મન મારા હાથમાં રહેતું નથી. આ બાળકોને મળવાની ઈચ્છા થાય છે. મારીચ રાક્ષસ હતો, પણ રામના દર્શન કરવા તેની બુદ્ધિ સુધરી. લોકો રામના દર્શન કરવા જાય, પણ રામજીના દર્શન કર્યા પછી તેઓને બુદ્ધિ સુધરતી નથી. રામના દર્શન કર્યા પછી બુદ્ધિ ન સુધરે તો માનવાનું કે હું રાક્ષસ છું, હું અધમ છું. લોકો રોજ રામાયણ વાંચે, રોજ દેવ દર્શન કરે, છતાં તેમના જીવનમાં જો સરળતા અને સંયમ ન આવે તો તે મારી જ કરતા પણ ગયો છે. રામ એ પરમાત્મા છે. તેના પ્રત્યક્ષ દર્શન કરતા મારીચની બુદ્ધિ બદલાય તેમાં શું આશ્રય. પરંતુ રામનું નકલી સ્વરૂપ ધારણ કરતા, નકલી રામનું ચિંતન કરતા રાવણનો કામ મરે છે. રામજીને યાદ કરીએ એટલે આખું જગત માતૃવત દેખાય છે. એકનાથ મહારાજે લખ્યું છે કે રામ લક્ષ્મણનું યુદ્ધ થયું હતું ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો ત્યારે પૂછ્યું, મને કેમ જગાડ્યો? રાવણ કહે, જાનકી માટે યુદ્ધ થાય છે એટલે જગાડ્યો. કુંભકર્ણે પૂછે છે, તારી ઈચ્છા પૂરી થઈ કે કેમ? રાવણ કહે, ના. કુંભકર્ણ રાવણને કહે છે, તું માયાવી રૂપ ધારણ કરી, રામનું રૂપ ધારણ કરી સીતાજી પાસે જા. તે રામ આવ્યા છે તેમ માનશે, તે છેતરાઈ જશે અને તને વશ થશે. રાવણ કહે, આ રામમાં કાંઈ જાદુ જેવું લાગે છે. હું રામનું સ્વરૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનું ચિંતન કરું છું ત્યાં મારું મન બદલાઈ જાય છે. રાક્ષસોને જે સ્વરૂપ ધારણ કરવું હોય તે સ્વરૂપનું ચિંતન કરવું પડે છે. જ્યારે હું માયાવી રીતે રામનું સ્વરૂપ ધારણ કરું છું ત્યારે સીતાજી મને માતા રૂપે દેખાય છે. બધું તને શું કહું, મારા મનમાં પણ કામ રહેતો નથી. કુંભકર્ણ બોલ્યો, રામની માયાવી રૂપ ધારણ કરવાથી તારો કામ મરે છે. જેની નકલી રૂપનો આટલો પ્રભાવ છે તો તેના અસલ સ્વરૂપનો કેટલો પ્રભાવ હશે. માટે જરૂર રામ ઈશ્વર છે, પરબ્રહ્મ છે. તું અતિશય કામી હોવા છતાં રામના સ્મરણથી તું નિષ્કામ બને છે. તેથી રામ ઈશ્વર છે. તેવા રામ સાથે તું વેર નહીં કર. દેવાધિદેવ ઈશ્વર સાથે વેર કરનારો તું મૂર્ખ છે. હું તને મદદ નહીં કરું.
વિભીક્ષણની માફક રામજીના ચરણોનો હું આશ્રય કરીશ. ત્યારે રાવણે જવાબ આપ્યો, રામ સાથે મારી વિરોધ ભક્તિ છે. એકલો હું ભજન કરું છું તો મારા એકલાનું કલ્યાણ થશે, પણ વિરોધ કરું તો મારા વંશનું કલ્યાણ થશે. આ રાક્ષસો તામસી છે, તેઓ ધ્યાન જપ તપ કરી શકશે નહીં. રામજી સાથે વેર થશે, યુદ્ધ થશે તો તેઓને રામ દર્શન થશે, તેઓ રામના દર્શન કરશે તો તેઓનું કલ્યાણ થશે, અને આપણા વંશનું પણ કલ્યાણ કરવા મેં રામ સાથે વેર બાંધ્યું છે. તમે યજ્ઞ કરવા બેસો ત્યારે પ્રત્યેક દ્વાર ઉપર રામ લક્ષ્મણને પધરાવજો. જપ કરવો, કથા સાંભળવી, મનથી નારાયણને મળવું, આ બધા યજ્ઞો છે કે જે ગરીબમાં ગરીબ પણ કરી શકે. બીજા યજ્ઞોમાં ખૂબ ધન જોઈએ, કુલ શ્રેષ્ઠ જોઈએ, વિધુર કે વિધવા યજ્ઞ કરી શકે નહીં. બીજા યજ્ઞમાં પ્રાયશ્ચિત કરવું પડે. કેટલા યજ્ઞો એવા છે જે સાધારણ બ્રાહ્મણ પણ કરી શકે નહીં. અગ્નિહોત્રી હોય એ કરી શકે. યજ્ઞ કરવા પાછળ પુષ્કળ ધનનો ખર્ચ પણ કરવો પડે. બીજા યજ્ઞ માટે દેશકાળની મર્યાદા બતાવી છે. ઉપનિષદમાં એક યજ્ઞ એવો બતાવ્યો છે કે જે કોઈ પણ કરી શકે, કોઈ પણ જાતિનો હોય, ગમે તે વખત હોય, ગમે તે સ્થળ હોય. આ યજ્ઞ છે ભગવાન જપ નામનો યજ્ઞ, જેથી સર્વ યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. માનસી સર્વથી શ્રેષ્ઠ છે. માનસી પૂજા હંમેશા કરવી જોઈએ. માનસી પૂજા ફ્રી થાય છે, જપ યજ્ઞ ફ્રી થાય છે. આંખથી દર્શન કરતા કરતા, કાનથી સાંભળતા સાંભળતા, મનથી સ્મરણ કરતા કરતા જપ યજ્ઞ કરશો તો સમાધિ લાગી જશે. કૃષ્ણનું મિલન થશે, રામનું મિલન થશે, ઘનશ્યામનું મિલન થશે. એ મહાન યજ્ઞ છે. આ યજ્ઞમાં શ્રદ્ધા એ પત્ની છે, રાણી છે. આત્મા એ યજમાન છે. શરીર એ યજ્ઞ ભૂમિ છે. અને આ યજ્ઞથી પરમાત્મા વિષ્ણુને પ્રાપ્ત કરવાના છે. પરમાત્માને મળવું એ મહાન યજ્ઞ છે. જીવાત્મા અને પરમાત્માનું મિલન એ મહાયજ્ઞ છે. યજ્ઞથી ચિત્ત શુદ્ધિ થાય છે, અને ચિત્ત શુદ્ધિથી ફળ છે પરમાત્માની પ્રાપ્તિ. યજ્ઞના 4 દરવાજા એટલે ઇન્દ્રિયોના 4 દરવાજા. તે યજ્ઞમાં રાક્ષસો મારીશ, સુબાહુ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિઘ્ન કરવા આવશે. એ મહાયજ્ઞમાં વિષય એટલે મારીશ વિઘ્ન કરે છે. દરવાજા ઉપર રામ કૃષ્ણને રાખશો તો મારીશ વિષય વિઘ્ન કરી શકશે નહીં. જેમ વિશ્વામિત્રને કોઈ વિઘ્ન નહોતું કરી શકતું. જ્યારે વિષય મારીશ એટલે યજ્ઞમાં વિઘ્ન કરવા આવે, ત્યારે દરેક ઇન્દ્રિયોના દ્વાર ઉપર રામજીને બેસાડો. આંખમાં, મુખમાં, કાનમાં ભગવાનને રાખો. એક એક ઇન્દ્રિયોમાં ભગવાનને રાખો. રામને ઇન્દ્રિયોના દ્વાર ઉપર રાખશો તો મારીચ બરાબર વિષયો વિઘ્ન કરી શકશે નહીં. મારીચ જલ્દી મરતો નથી. તમારી દરેક ઇન્દ્રિય ઉપર રામ લક્ષ્મણને જો પધરાવશો, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મને પધરાવશો તો તમારા યજ્ઞમાં મારીચ વિઘ્ન કરી શકશે નહીં. તમારો જીવન યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થશે. માયા મારીચને રામજીને વિવેકરૂપી બાણ મારે છે. જેનું માત્ર ચિંતન કરવાથી કામનો નાશ થાય તે જ ઈશ્વર છે. જ્ઞાની મહાપુરુષોએ ઇન્દ્રિયોના દરવાજા બંધ રાખ્યા છે, અને વૈષ્ણવો દરેક દ્વાર ઉપર પરમાત્માને રાખે. વિષય મારીચ જલ્દી મરતો નથી. ભગવાનનો રાહુ અને રામાયણનો મારીચ સરખા છે, તે જલ્દી મરતા નથી. વિશ્વામિત્રનો યજ્ઞ પૂર્ણ થયો છે. તે વખતે જનકપુરથી કુમકુમ પત્રિકા આવી કે સીતાજીનો સ્વયંવર છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર જનકપુરી તરફ આવવા નીકળ્યા છે. રસ્તામાં અહલ્યા માતાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રે રઘુનાથજીને આજ્ઞા કરી, આ શિલાને સ્પર્શ કરો. શિલારૂપ આ અહલ્યા છે. અહલ્યાનો ભગવાન રામે ઉદ્ધાર કર્યો છે. રામજી વિચારમાં પડે છે, કારણ સાધક લાકડાની સ્ત્રીને પણ સ્પર્શ ન કરે. ન સ્પૃશ્યતિમ દાસ્વીમતી. આ શ્લોક 11 સ્કંધમાં છે. રામજી કહે છે
હું તને પ્રણામ કરું છું. વિશ્વામિત્ર કહે, પ્રણામ કરવાથી કાંઈ વળે નહીં. રામજી કહે, હું ચરણથી સ્પર્શ કરું તો મને પાપ લાગશે. રામજીને પાપની બીક લાગે છે. આજકાલના લોકો પાપની બીક રાખતા નથી, જેમ ફાવે તેમ વર્તે. હંમેશા પાપની બીક રાખશો તો કલ્યાણ થશે. પાપની બીક અને ઈશ્વરની બીક રાખશો તો તમે નિર્ભય થશો. પરસ્ત્રીને હું વંદન કરું, પણ પરસ્ત્રીને સ્પર્શ નહીં કરું. રામજી કોઈ પરસ્ત્રીને અડતા નથી, તેમ સીતા પણ કોઈ પરપુરુષને ક્યારેય અડતા નથી. આ દેશના લોકોનું જીવન ત્યારથી બગડ્યું જ્યારથી સશિક્ષણની શરૂઆત થઈ. છોકરીઓ સાથે ભણે તે શું બ્રહ્મચર્ય પાળતા હશે? બ્રહ્મચર્યનો આદર્શ છે કે સ્ત્રી પર પુરુષનું અને પુરુષ કોઈ પરસ્ત્રીને સ્પર્શ ન કરે. મહાપુરુષોએ, કવિઓએ કલ્પના કરી છે, રામજી અહલ્યાને શરણથી સ્પર્શ કર્યો નથી, પણ એ સમયે પવનને કારણે રામજીના ચરણની રજ ઉડી અને શિલા ઉપર પડી અને શિલામાંથી અહલ્યા બેઠી થઈ. એકનાથજીએ કહ્યું છે, શરણની રજ પવનથી ઉડીને પથ્થર ઉપર પડી. રામની ચરણ રજની એવી શક્તિ છે કે અહલ્યાનો પણ ઉદ્ધાર થયો. અહલ્યા એ બુદ્ધિ છે. જે બુદ્ધિને કામ સુખનો વિચાર કરે તે બુદ્ધિ જડ બને, પથ્થર જેવી બને. બુદ્ધિ અહલ્યા એટલે કે વારંવાર કામ સુખનું ચિંતન કરતા, વિષયનું ચિંતન કરતા પથ્થર રૂપ જડ બની જાય છે. કોમળ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ શકે. જડ કઠણ બુદ્ધિ નહીં, કોમળ બુદ્ધિ હોય તો પીગળે. કૃષ્ણ સેવામાં, કૃષ્ણ કીર્તનમાં આનંદ મળતો નથી. તેનું કારણ એક જ છે, સંસારના સુખનું ચિંતન કરતા બુદ્ધિ પથ્થર જેવી જડ થાય છે. જ્યારે જડ બુદ્ધિ સરળ ક્યારે થાય? જ્યારે કોઈ સંત ચરણની રજ પાવન કરે ત્યારે. જડ થયેલી બુદ્ધિ કોઈ સંતના ચરણની રજ મળવાથી કોમળ થશે. આ કઠણ થયેલી પથ્થર જેવી થયેલી બુદ્ધિ ભગવાનના ચરણ રજોથી સ્પર્શ થાય તો કોમળ બને છે. બુદ્ધિ અહલ્યા રામચરણ રસથી શુદ્ધ બની છે. અહલ્યા સ્તુતિ કરે છે, મારા પતિએ મને શ્રાપ આપ્યો, તે સારું કર્યું, તેથી આપના દર્શન થયા. એ વખતે ગૌતમ ઋષિ ત્યાં આવ્યા, તમે મારી પત્નીને સદગતિ આપી છે. ગૌતમ ઋષિએ આશીર્વાદ આપ્યા છે, તમારા લગ્ન સુંદર કન્યા સાથે થશે. રામ લક્ષ્મણ જનકપુરીમાં આવ્યા છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણની સાથે જનકના દરબારમાં આવે છે. કુમારોને જોઈ જનક વિચાર કરે છે, આ ઋષિ કુમારો કે જે રાજકુમારો છે. જનક નિશ્ચય કરી શકતા નથી. વિશ્વામિત્રને પૂછ્યું, આ બાળકો કોણ છે? વિશ્વામિત્રએ કહ્યું, તમે જ નિર્ણય કરો, તમે મહાજ્ઞાની છો. શુકદેવજીના ગુરુ જનક રાજા છે. જનકનું બીજું નામ પડ્યું છે વિદેહ. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરી શકતા નથી તે વિદેહ. જીવતા જીવતા મુક્ત એ વિદેહ. ધર્મ રાજાએ જ્ઞાનીની વ્યાખ્યા આપેલી છે કે બ્રહ્માનુભવમાં જેને વિષય રસનું ભાન ન રહે તે જ્ઞાની. આસક્તિ અને અભિમાન જીવને બંધન કરનાર છે. અભિમાન હંમેશા જીવનમાં ક્યારેય ન રાખવું. આસક્તિ પણ કોઈ વસ્તુની ન રાખવી. આસક્તિ અને અભિમાન જીવને ખૂબ જ બંધનકારી છે. જ્ઞાની આ બંનેને તજે છે. સઘળી ઇન્દ્રિયો પોતાનામાં અર્થોમાં વર્તી રહી છે એમ માની જ્ઞાનીઓ કોઈ પણ વિષયમાં આસક્ત થતા નથી. તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં પોતે કાંઈ કરતા નથી એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે. જનક રાજાએ ત્રાટક કર્યું, આ પરબ્રહ્મ હોવા જોઈએ. જનક કહે છે, મારી આંખોથી હું બીજાને નિહાળું છું, પણ મારું મન કોઈ તરફ આકર્ષણ નથી. મારામાં વૈરાગ્ય ભર્યો છે. આ કુમારોને જોઈ મારું મન આકર્ષાય છે. મારા મનનું આકર્ષણ ઈશ્વર સિવાય કોઈ કરી શકે નહીં, જેથી જરૂર આ ઈશ્વર
ભગવાન જ હોવા જોઈએ. ઈશ્વર વિના મારું મન કોઈ વિષયમાં ક્યારેય જાય નહીં. મન ઉપર કેટલો વિશ્વાસ હશે. જનક કહેશે, સહજ વિરાગ રૂપ મન મોરા, ભયે થકિત જીમે ચંદ્ર ચકોરા. માટે રામ બ્રહ્મ જો નિગમ સ્નેહી કહી ગાવા. જનક રાજાએ રામજીને ઓળખી લીધા. બોલ્યા, આ ઋષિકુમારો નથી અને રાજકુમાર પણ નથી. વેદો નેતિ નેતિને જેનું વર્ણન કરે છે, શંકર જેનું સદા સર્વદા ચિંતન કરે છે, ત્યાં સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરમાત્મા છે. આ રામ મારા મનને ખેંચે છે. તેથી લાગે છે કે આ ઈશ્વર હોવા જોઈએ. રામ ઈશ્વર ન હોય તો મારા મનનું આકર્ષણ કરી શકે નહીં. દુષ્યંત શકુંતલાનું પ્રથમ મિલન થાય છે. દુષ્યંત શકુંતલાને પૂછે છે, તમે કોણ છો? શકુંતલા જવાબ આપે છે, હું કર્ણવ ઋષિની કન્યા છું. દુષ્યંત ત્યારે કહે છે, તને જોયા પછી મારું મન સંચળ થાય છે. મારું મન પવિત્ર છે. બ્રાહ્મણની કન્યા મારી મા છે. તેને જોઈને મારું મન સંચળ થાય છે. તેથી તું મારી જાતની કન્યા છે. મારું મન જ પ્રમાણ છે. મન ઉપર કેવો વિશ્વાસ! શકુંતલાએ કહ્યું, તમે મહાન પવિત્ર લાગો છો. મારા જનક પિતા ક્ષત્રિય છે. કવન ઋષિ તો મારા પાલક પિતા છે. હું ક્ષત્રિય કન્યા છું. જનક રાજા કહે છે, આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ચિંતન કરતો હતો. મારું મન કહે છે, આ સગુણ રામનું ચિંતન કર, આ સાકાર બ્રહ્મનું ચિંતન કર. હવે થાય છે નિરાકાર નહીં, હવે આ નરાકારનું ધ્યાન કર. એટલે કહું છું કે રામ એ ઈશ્વર છે. વિશ્વામિત્ર કહે છે, રામ આ તારી દ્રષ્ટિનો ગુણ છે. જ્ઞાનીઓ અભેદ ભાવથી ચિંતન કરે છે. તમારી વૃત્તિ બ્રહ્માકાર છે એટલે તમને એમ લાગે છે. બાકી તો આ દશરથના રાજકુમારો છે. જનક મહાજ્ઞાની છે. જનક રાજાના વખાણ શ્રી કૃષ્ણે ગીતાજીમાં કરેલા છે. શ્રી કૃષ્ણે જનક મહારાજને યાદ કર્યા છે. જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી. બાકી ગીતામાં કોઈના પણ ક્યારેય કોઈ જગ્યાએ વખાણ નથી. ફક્ત એક જનક મહારાજના ભગવાન શ્રી કૃષ્ણએ વખાણ કર્યું. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર જનકપુરીની બહાર વાડીમાં રહ્યા છે. સાયંકાળના સમયે સંધ્યોપાસન કરે છે. સંધ્યાનો ભંગ કરતા નથી. વિશ્વામિત્રની સાથે સત્સંગ થયો. રાત્રિના સમયે વિશ્વામિત્રના ચરણની સેવા કરવા લાગ્યા. આશીર્વાદ માગવાથી મળતા નથી. આશીર્વાદ હૃદયમાંથી નીકળે છે. વિશ્વામિત્ર હૃદયથી આશીર્વાદ આપે છે. હૃદયથી આશીર્વાદ આપ્યો કે તમારું કલ્યાણ થાઓ. લક્ષ્મણ રામની ચરણ સેવા કરે છે. લક્ષ્મણે મનમાં વિચાર કર્યો, આ ચરણની સેવા આવતીકાલથી મને મળશે કે કેમ? આવતીકાલે મોટા ભાઈના લગ્ન થશે. શરણ સેવા કરવાનો અધિકાર ભાભીનો થશે. આજે સેવા કરવાનો છેલ્લો દિવસ છે. કાલથી મારી સેવા જશે. રામજીની સેવા ન કરું ત્યાં સુધી મને ચેન પડતું નથી. સેવા અને સમરણ વગર ચેન ન પડે તે જ પરમ વૈષ્ણવ. સેવા અને સમરણ માટે જે જીવે તે વૈષ્ણવ. મને સેવા નહીં મળે આ વિચાર મનમાં આવ્યો ત્યારે અતિશય મનમાં દુઃખ થયું છે. લક્ષ્મણ બહુ અકળાણા છે. એ વખતે લક્ષ્મણનું હૃદય બહુ ભરાઈ ગયું છે. વ્યાકુળ થયા. આંખમાંથી આંસુ નીકળી ગયા છે. પ્રભુએ જોયું, આજે મારો લક્ષ્મણ રડે છે. લક્ષ્મણજીને પૂછ્યું, લક્ષ્મણ તું કેમ રડે છે? આજે તને શું થયું? લક્ષ્મણ તને મા યાદ આવે છે? લક્ષ્મણ તું રડે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. આ રામજીનો આદર્શ પ્રેમ હતો. લક્ષ્મણજી સંકોચને લીધે બોલી શકતા નથી. લક્ષ્મણનો હૃદય પ્રેમ રામજી જાણે છે. લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ ભલે મારા લગ્ન થાય, લગ્ન પછી વામ ચરણની સેવા સીતા કરશે અને જમણા ચરણની સેવા તું કરજે. લક્ષ્મણ તને જોયા વગર મને નિંદ્રા આવતી નથી. ભલે મારું લગ્ન થાય પણ હું તને છોડવાનો નથી. લક્ષ્મણ કદાચ તારી ભાભીને છોડી દઈશ
પણ તને હું કદી નહીં છોડું. રામ સર્વના અંતર્યામી છે, પણ લક્ષ્મણ આ રામના અંતર્યામી છે. રામજીનો બંધુ પ્રેમ એવો હતો. બીજે દિવસે પ્રાતકાળ થયો. લક્ષ્મણ પહેલા ઉઠ્યા છે. સ્ત્રીનો ધર્મ છે કે પતિ શયન ન કરે તે પહેલા શયન ન થાય, તેના ભોજન પહેલા ભોજન ન થાય. સેવકનો પણ એ પ્રમાણે ધર્મ છે. વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા. પૂજા માટે ફૂલ તુલસી લેવા રામ લક્ષ્મણને બગીચામાં મોકલ્યા. રામ લક્ષ્મણ પૂજા માટે બગીચામાં ફૂલ તુલસી લેવા આવ્યા છે. માળીને કાકા કહીને બોલાવ્યા છે. માળીએ પાછળ જોયું. રામ લક્ષ્મણ ઊભા હતા. માળીએ કહ્યું, હું તો તમારા ઘરનો અધમ નોકર છું. રામજીએ કહ્યું, તમે ઘરના નોકર છો, પણ ઉંમરથી મોટા છો. વિનય જોઈ માળે વારંવાર વંદન કરે છે. રામ સર્વને માન આપતા હતા. તેથી રામ વનમાં જાય ત્યારે અયોધ્યાની સમગ્ર પ્રજા રડે એમાં શું આશ્રય હોય. રામ લક્ષ્મણ તુલસીને વંદન કરે છે. નિત્ય તુલસીજીને વંદન કરનારને કોઈ રોગ થતો નથી. તુલસીને પ્રણામ કર્યા વગર તુલસી તોડશો નહીં. તુલસીને નખથી તોડશો નહીં. જ્યારે તોડો ત્યારે પ્રણામ કરીને કહો કે ઠાકોરજીના ચરણારવિંદમાં તમને પધરાવવા માટે તોડવાની આજ્ઞા આપો. તુલસી એ રાધા માતાનો અવતાર છે. સાયંકાળ પછી તુલસીને સ્પર્શ કરવો નહીં. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસીજીની અને પાર્વતીજીની પૂજા કરે તો સૌભાગ્યવતી અખંડ રહે છે. તે સમયે સીતાજી ત્યાં પધાર્યા છે. સીતા રામની દ્રષ્ટિનું મિલન થયું છે. તે સમયે સીતાજી ત્યાં પધાર્યા છે. સીતારામજીની દ્રષ્ટિનું મિલન થયું. આ કથા તુલસીદાસજીને લઈને આવ્યા છે. વાલ્મીકી રામાયણમાં, ભાવાર્થ રામાયણમાં, આનંદ રામાયણમાં, અધ્યાત્મક રામાયણમાં, કોઈ રામાયણમાં આ કથા નથી. સીતાજીએ જગદંબાને વંદન કર્યું, માગ્યું મને રામજી જેવા પતિ મળે. સીતાજી પ્રાર્થના કરે છે, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, દેવી પૂજપદ કમલ તુમ્હારે, સુર નર મુનિ સબ હોઈ સુખારે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર પાછે આવ્યા. કહ્યું, જેનો સ્વયંવર થવાનો છે તે રાજકન્યા પણ ત્યાં બગીચામાં આવી હતી. રામજીનો સ્વભાવ સરળ છે, તેનામાં છળ કપટ નથી. સરળ સ્વભાવ સુહત છલ નાહી. વિશ્વામિત્રએ કહ્યું, બેટા હું બધુંય જાણું છું. એ તો સીતાજી ત્યાં રોજ આવે છે એટલે મેં તને ત્યાં મોકલ્યો હતો. સીતાજી મારા રામને નિહાળે. સ્વયંવર થયો. જનકજીએ જાહેર કર્યું, મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી હતી. માટે જે આ ધનુષનો ભંગ કરશે તેને હું મારી કન્યા પરણાવીશ. રાવણ પણ ત્યાં આવેલો. વિના કારણ કલહ કરે તે રાવણ, પોતાની જય પોતે બોલાવે, આત્મપ્રશંસા કરે તે રાવણ. સીતા સ્વયંવરમાં રાવણ પોતાની જય પોતે બોલાવે છે. રાવણ વિના કારણે સીતા સ્વયંવર વખતે જનક રાજા સાથે ઝઘડો કરવા લાગેલો. ધનુષ ઉસકવાનો પ્રયત્ન કરી પોતે બોલો રાવણ કી જય એવું બોલ્યો. પોતાના વખાણ પોતે કરે તે જ રાવણ. પાર્વતીએ શિવજીને કહ્યું છે કે તમારા છેલ્લા રાવણને બહુ અભિમાન થયું છે. માતા પાર્વતી શિવજીને મનાવે છે. રાવણ ધનુષ્ય ન ઉઠાવી શકે તેવો ઉપાય કરો. 300 શિવગણ સૂક્ષ્મ રૂપે ધનુષ ઉપર બેસી ગયા કે જેથી કોઈ ધનુષ ઉઠાવી શકે નહીં. રાવણ ધનુષ્યને ઉઠાવી શક્યો નહીં. રાવણની ફજેતી થઈ. રાવણની ફજેતીથી બીજા રાજાઓ સાવધાન થયા. રાવણ તો ચાલતો ચાલતો અહીંથી ગયો તો આપણી શું દિશા થાય? ધનુષ ઉઠાવવા હવે કોઈ પ્રયત્ન પણ કરતું નથી. વિશ્વામિત્રએ આજ્ઞા કરી એટલે રઘુનાથજી આશીર્વાદ મેળવી ધનુષ્યનો ભંગ કરવા જાય છે. સીતાજી પ્રાર્થના કરે છે,
ધનુષ્ય ફૂલ જેવું હલકું થજો. રામજી શિવ ધનુષ્યને વંદન કરે છે. ધનુષ ઉઠાવ્યું, લીલામાં નમાયું એટલે ધનુષના 2 ટુકડા થયા છે. વિશ્વામિત્રે આજ્ઞા કરી કે સીતાજી બહાર આવે, અમે રામ સીતાના દર્શન કરીએ. સીતાજીએ વિજયમાળા લીધી. રઘુનાથજી વિચાર કરવા લાગ્યા, માતા પિતાની આજ્ઞા વગર મારે લગ્ન કરવું નથી. સુંદર કન્યા વિજયમાળા પહેરાવા આવી છે, પણ રામજી માતા પિતાની આજ્ઞા વગર વિજયમાળા પહેરવા તૈયાર થયા નથી. સીતાજી હાર પહેરાવવા પ્રયત્ન કરે છે. જાનકીજી ઠીંગણા છે, 2 હાથ ઊંચા કર્યા છે. હાથે પહેરેલી રત્નની બંગડીઓમાં રામજીનું પ્રતિબિંબ દેખાતા જાનકીજી તન્મય બની ગયા. રામજી માથું નમાવતા નથી. આ જોઈ વિશ્વામિત્ર પાસે આવ્યા. રામજીએ કહ્યું, મારો લક્ષ્મણ કુંવારો છે, તેનો વિવાહ પહેલા કરો. રામ નાના ભાઈને ભૂલતા નથી. વિશ્વામિત્ર કહે છે, જગત મારા રામજીના વખાણ કરે તે ઓછા છે. જાહેર કરવામાં આવ્યું છે કે જનક રાજાને ઘરે બીજી કન્યા છે, તેના લગ્ન લક્ષ્મણ સાથે થશે. રામજીને ખૂબ ખૂબ આનંદ થયો છે. રામજીએ વિજયમાળા ધારણ કરી છે. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈને અયોધ્યા આવ્યા. દશરથજીએ પત્રિકા હાથમાં લીધી અને વાંચવા લાગ્યા છે. વૈદિક વિધિથી લગ્ન માટે આપ અયોધ્યાની પ્રજા સાથે જનકપુરમાં આવો. દશરથજીને અતિ આનંદ થયો છે. હૃદય ભરાય એવું છે. સેવકોને 9 લખો હાર દશરથજી આપવા લાગ્યા છે. સેવકો કહે, હાર અમારાથી લેવાય નહીં, અમે કન્યા પક્ષના છીએ. પ્રાતઃકાળમાં વશિષ્ઠ વગેરે સાથે દશરથજીએ જનકપુરી આવવા માટે પ્રયાણ કર્યું. રસ્તામાં શુભ શુકન થયા. 2 બ્રાહ્મણો તેમજ સૌભાગ્યવતી સ્ત્રી સાથે બેડું લઈને બાળક સાથે મળ્યા. જાન જનકપુરી આવે છે. જનક અને દશરથજી મળ્યા છે. જનકપુરીમાં સ્વાગત થયું. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવ્યા. રામ લક્ષ્મણ પિતાજીને પ્રણામ કરે છે. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું. માર્ગશીર્ષ માસ સુદ પાશમ અને ગૌરજ સમય જાન આવી. રઘુનાથજી લગ્ન કરવા જાય છે ત્યારે કામદેવ ઘોડો લઈને આવ્યો. કામને ઘોડો બનાવ્યો. કામની સાતી ઉપર ચડીને રામ લગ્ન કરવા જાય છે. સાધારણ માનવ લગ્ન કરવા જાય છે ત્યારે કામ તેની સાતી ઉપર ચડીને બેસે છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન પરમાનંદ થયો છે. ભગવાને સુવર્ણ સિંહાસન પધરાવ્યા છે. એક બાળકને એક કન્યાનું દાન કરવાનું છે. બ્રાહ્મણો મંગળાષ્ટક બોલવા લાગ્યા છે. રામો રાજમણી સદા વિજયતે રામ રમેશ ભજમ. વિધિપૂર્વક રામ સીતાનું લગ્ન થયું છે. જનક કહે છે, મેં કન્યાદાન કર્યું છે. રામજી કહે છે, પ્રતિ ગૃહણામી. રામજી સરળ છે, કહ્યું છે કે તેનો સ્વીકાર કરું છું. પછી લક્ષ્મણજીનો વારો આવ્યો. લક્ષ્મણજી કહે, અમે ક્ષત્રિયો દાન આપીએ છીએ, અમે દાન લેતા નથી. હું પ્રતિ ગૃહિણામી નહીં બોલું. ગોર મહારાજે કહ્યું, તમારા મોટા ભાઈ તો બોલ્યા છે. લક્ષ્મણ કહે, એ તો ભોળા છે, મારે પ્રતિ ગૃહિણામી બોલવું નથી. રામજી સમજાવે છે, લક્ષ્મણ બોલવું પડે. લક્ષ્મણ કહે, તમે બીજું કહો તે કરવા તૈયાર છું, પણ દાન તરીકે કન્યા નહીં સ્વીકારું. પ્રતિ ગૃહિણામી નહીં બોલું. વિશ્વામિત્ર સમજાવે છે, આ શબ્દ બોલ્યા વગર લગ્ન પાકું ન કહેવાય. તે પછી લક્ષ્મણજી બોલ્યા છે, પ્રતિ ગૃહિણામી લગ્ન થયું છે. લગ્ન થયું છે. સીતારામજી જમવા બેસે છે. ભોજનમાં જરા વિનોદ હોય તો વધારે જમાય. જનકપુરીમાં સ્ત્રીઓ વિનોદ કરે છે. આ છોકરા ભાગ્યશાળી છે, નહીતર આવી કન્યાઓ મળે ક્યાંથી? દશરથજીને છોકરા ક્યાં થયા હતા? રાણીઓએ ખીર ખાધી ત્યારે છોકરા થયા. લક્ષ્મણજીથી આ વિનોદ સહન થયો નહીં. કહ્યું, અયોધ્યામાં ખીર ખાવાથી છોકરા થાય છે, પણ જનકપુરી આવ્યા પછી જાણવા મળ્યું છે અત્રે તો ધરતીમાંથી કન્યાઓ નીકળે છે. એકી બેકીની રમત રમાય છે. પતિ પત્નીનો સ્વભાવ એક ન થાય ત્યાં સુધી લગ્ન સફળ થતું નથી. તન બે પણ મન એક
એનું નામ લગ્ન. લગ્ન પછી પણ પતિ પત્ની બે નહીં એક જ છે. ગ્રહસ્થાશ્રમ એ અધેય સિદ્ધ કરવાનું પહેલું પગથિયું છે. સીતાજી પૂછે છે, બોલો એકી કે બેકી? રામજી કહે છે એકી. સખીઓ હસે છે, કહે છે આજ સુધી એકલા હતા પણ હવે તો બેકી થયા, તોય કહે છે એકી. લક્ષ્મણજી કહે છે મોટા ભાઈએ કહ્યું છે તે બરાબર છે. મોટા ભાઈની ભાષા ગુઢાર્થ છે. મોટા ભાઈની ભાષા ગુઢાર્થ ભરેલી છે. એકી છે તે જ બરાબર છે. લગ્ન થયા પછી પતિ પત્ની એક જ છે, તેથી બેકી હોવા છતાં એકી છે. સીતા અને રામ એક જ છે. સીતારામ એ બે નથી, સીતારામ અભિન્ન છે. સર્વને આનંદ થયો પણ કોઈને તૃપ્તિ થઈ નહીં. કનક સિંહાસન ઉપર સીતા રામચંદ્રજી બિરાજમાન થયા છે. રામચરિત અનંત છે. આ રઘુનાથજીના વિવાહ પ્રસંગની કથા જે શ્રોતાઓ પ્રેમપૂર્વક શ્રવણ કરશે તેઓનું સદાય મંગળમય થશે. રામ સીતાનું લગ્ન થયું. રંગ મહોત્સવ થયા પછી ત્યાંથી અયોધ્યા આવવા પ્રયાણ કર્યું. આજે ચારે ભાઈઓના લગ્ન થયા. 4 લક્ષ્મીનારાયણો મારે ઘેરે આવ્યા એમ માની કૌશલ્યાએ પૂજા પૂરી કરી. સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે. હું જાઉં છું તો આ લોકો શું ખાશે? માતાજીએ ચોખાથી ખોળો ભર્યો અને ચોખા વેર્યા. આજ પછી મિથિલામાં ચોખા ખૂબ ઉત્પન્ન થાય છે. અયોધ્યાની પ્રજા સીતારામને નિહાળે છે. અતિશય આનંદ થયો છે. વિશ્વામિત્રનું ખૂબ સન્માન કર્યું. ઘરે આવ્યા પછી દશરથ રાજાએ રાણીઓ રૂબરૂ જનક રાજાના ખૂબ વખાણ કર્યા. માતા પિતાના વખાણ કરશો તો કન્યા રાજી થશે. પ્રેમ તમે કરો એટલે લોકો તમારી સાથે પ્રેમ કરશે. જનક રાજાના ખૂબ વખાણ કર્યા. સીતાજી તે સાંભળે છે. દશરથજી કહે છે આ પારકી કન્યા આપણા ઘરે આવી છે, તેનું રક્ષણ પાપણો જેમ આંખની રક્ષણ કરે તેમ કરવાનું છે. સુતજી સાવધાન કરીને કહે છે રાજન, દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે કે આજનો દિવસ જતા વાર લાગતી નથી. હવે રામચંદ્રજી 27 વર્ષના અને જાનકીજી 18 વર્ષના થયા છે. એક દિવસ દશરથજી રાજસભામાં બિરાજમાન હતા. મુગટ વાંકો હતો. સેવકો દર્પણ લાવ્યા. રાજાએ દર્પણમાં જોયું તો મુંગટ વાંકો હતો. વિશેષ જોયું તો કાનના વાળ ધોળા થયા હતા. કાનના વાળ ધોળા દેખાય ત્યારે માનવું કે અતિ વૃદ્ધાવસ્થા આવી છે. દશરથે વિચાર્યું મને આ ધોળા ધોળા બોધ આપે છે કે તમે વૃદ્ધ થયા છો. રામની ગાદી ઉપર કેમ બેસાડતા નથી? સીતારામનો રાજ્યાભિષેક થાય અને મારી આંખે હું નિહાળું, આ એક જ ઈચ્છા બાકી છે. મારી સર્વ ઈચ્છાઓ પરમાત્માએ પૂર્ણ કરી છે. ઈચ્છાઓનો અંત આવતો નથી, પરંતુ ઈચ્છાઓનો ત્યાગ કરી ભગવત ભજન કરવું એ ઉત્તમમાં ઉત્તમ છે. પરંતુ દશરથ રાજા કોની આગળ બોલે? દશરથનું રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે. દશરથ મંત્રી અને મહાજનોની સંપત્તિ સિવાય રામજીને ગાદી ઉપર બેસાડી શકે નહીં. પ્રજાની પણ ઈચ્છા રામજીની ગાદી ઉપર બેસાડવાની હતી. દશરથ રાજાએ મહાજન અને મંત્રીને બોલાવ્યા. તમારી સર્વની ઈચ્છા હોય તો આવતીકાલે રામજીનો રાજ્યાભિષેક કરું. સુમંત મંત્રી બોલ્યા છે, તમે ઘણું જીવો, અમારી પણ એ જ ઈચ્છા હતી. અમે સંકોચ લઈને બોલી શક્યા ન હતા. એ વખતે વશિષ્ઠજી રાજદરબારમાં આવ્યા. બધાએ માન આપ્યું. વશિષ્ઠજીને પ્રણામ કર્યા. પ્રજાની ઈચ્છા એવી છે કે રામનો રાજ્યાભિષેક થાય, આપ આજ્ઞા આપો. વશિષ્ઠજીએ કહ્યું છે, રાજા વિચાર સારો છે. દશરથજીએ કહ્યું, મહારાજ સારું મુહૂર્ત આપો. વશિષ્ઠે વિચાર્યું કે આજે મુહૂર્ત આપું, પણ જાણતા હતા કે તે મુહૂર્તમાં રામજી ગાદી ઉપર બિરાજવાના નથી. વશિષ્ઠજીએ કોઈ દિવસ આપ્યો નથી. કહ્યું છે રામજી જે દિવસે ગાદી ઉપર બિરાજે તે દિવસ શ્રેષ્ઠ છે. વશિષ્ઠજીની ગુઢાર્થવાણી દશરથજી સમજી શક્યા નહીં. આવતીકાલનો દિવસ ઉત્તમ છે. આવતીકાલે રાજ્યાભિષેક થાય. રાજાએ કહ્યું
રાજ્યાભિષેક માટે તૈયારી કરો. સુમંત મંત્રીએ કહ્યું, રાજન, મેં બધી તૈયારીઓ કરી રાખી છે. દશરથજીએ કહ્યું, રામનો રાજ્યાભિષેક કરવાનો તે રામને હું નહીં કહું. તમે કુલ ગુરુ છો, તમે રામને જઈને કહો. વશિષ્ઠ રામચંદ્રજીના મહેલમાં પધાર્યા છે. રામજીને કહ્યું, આપે મારે ત્યાં પધારવાની કૃપા કરી મને પાવન કર્યો છે. વશિષ્ઠ કહે છે, તમે વિનયની મૂર્તિ છો, તમે આવું બોલો, એમાં શું નવાય? આવતીકાલે તમને રાજ્યાભિષેક થવાનો છે. બધાયને આનંદ થયો, પણ રામજી થોડા ઉદાસ થયા. રામજીને ખોટું લાગ્યું. વશિષ્ઠજીને પૂછ્યું, મને એકલાને ગાદી ઉપર બેસાડશો? વશિષ્ઠ કહે, રાજા તો એક જ થાય. રામજી કહે છે, ના ના, અમે ચારેય ભાઈઓના રાજ્યાભિષેક કરો. મારો લક્ષ્મણ રાજા થાય, મારો ભરત રાજા થાય, મારો નાનો ભાઈ રાજા થાય. વશિષ્ઠજી મંદ મંદ હાસ્ય કરે છે. રાજા એક જ હોય, તમને કેવી રીતે સમજાવું? જે જ્યેષ્ઠ હોય તે રાજા થઈ શકે. તમે જ્યેષ્ઠ છો, સર્વની ઈચ્છા છે, તમે સીતા સાથે સિંહાસન ઉપર બિરાજો. આવતીકાલથી રામ રાજ્ય થશે. લક્ષ્મણજી ત્યાં આવ્યા છે. રામજી કહે છે, લક્ષ્મણ, બાપજી મને આવતીકાલે રાજા બનાવવાના છે. લક્ષ્મણ, હું તો નામનો રાજા છું, પણ આ રાજ્ય તારું છે. રામ એ સર્વના અંતર્યામી છે, પરંતુ લક્ષ્મણ રામના અંતર્યામી છે. રામને લક્ષ્મણ બહુ વાલા લાગે છે. લક્ષ્મણ, આ રાજ્યલક્ષ્મી તારી છે, તું કહીશ તે પ્રમાણે હું કરીશ. લક્ષ્મણને આનંદ થયો છે. તેને રાજા થવાની ઈચ્છા નથી. મોટા ભાઈ ગાદી ઉપર બિરાજે અને હું સમર લઈને ઊભો રહીશ. લક્ષ્મણનો બંધુ પ્રેમ દિવ્ય છે.